બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું મેવાડના દલુવાણિયાને પરચો. માળો કેરો સંઘવી ગામ રણુજા જાય, ભીડર કેરો વાણિયો દલો પૂજતો ત્યાંય, ક્યાં ગામનો સંઘને કઈ જાત્રાએ જાય, કૃપા કરીને સંઘવી કહો એનો મહિમાય. શેઠ, અમે માળવાથી આવીએ છીએ. રણુજામાં પ્રગટ પરચા પૂરતા શ્રી રામદેવ પીરની જાત્રાએ જઈએ છીએ. ભાદરવા માસની સુદ દશમ 11નો ત્યાં મોટો મેળો ભરાય છે. અમારો સંઘ રામાપીરના દર્શને જાય છે. જૈન દલુ શેઠે પૂછ્યું, ભાઈ, એવા તો કેવા પરચા પૂરે છે? પ્રગટ રામા પીરજી ધામ રણુજા માય, માગ્યા પરચા પૂરતા સમરીએ કરતા સહાય. રામાપીરના પરચા એ તો જાગતું પીરાણું છે શેઠ. એમના દર્શન માત્રથી આંધળા દીખતા થાય છે, રક્તપિતિયાના કોઢ મટે છે ને વાંજિયાને ત્યાં પારણા બંધાય છે. એવા હાજરા હજુર દેવશ્રી રામદેવ પીર છે. જૈન છતાં શ્રદ્ધાળુ દલુ શેઠે સંઘવીની વાત શેઠાણીને કરી ને બાધા રાખી કે જો શ્રી રામદેવ પીર આપણને પુત્ર આપે તો આપણો પુત્ર રામદેવજીના દર્શને લઈ જવો. ત્યાં તેના બાળ મોવાળા મોટા ઉત્સવથી ઉતરાવવા. શેઠાણીએ પણ બાધા રાખી કે હંમેશા ઘીની જ્યોત કરી રામદેવજીનું સ્મરણ કરી ને ભોજન લેવું. 12 મહિના પછી બાધાના પ્રતાપે શેઠાણીને દેવના જેવો પુત્ર જન્મ્યો. શેઠાણીને ઘણો આનંદ થયો. જૈન દલુ શેઠ ઊંટના સોદાગર અને મેવાડના પ્રતિષ્ઠિત વેપારી ગણાતા. પૈસે ટકે પણ સુખી હતા. 2.5 વર્ષનો પુત્ર થતાં શેઠાણીએ કહ્યું, હવે રણુજામાં જઈ રામદેવજીને પગે લગાડી દીકરાની બાધા પૂરી કરી આવીએ. શેઠે કહ્યું, ભાદરવા માસના મેળામાં જઈ બાધા પૂરી કરી આવશું. ભાદરવા માસમાં જાત્રાએ નીકળેલો એક જ સંઘ ભીડર ગામની ધર્મશાળામાં ઉતર્યો. દલુ શેઠને ખબર મળતા તેમણે સંઘ સાથે રણુજા જવાનું નક્કી કરી તૈયારી કરવા માંડી. સંઘના માણસો રાત્રે જમી પરવારી ભજન ધૂન મચાવવા લાગ્યા. વખત થતાં જય જય રામા પીર બોલીને સંઘ વિદાય થયો. ત્યાં દલુ શેઠ તૈયાર થઈને આવ્યો. પરછમ ધરાથી પ્રભુજી પધાર્યા, પ્રગટ પીર પર ચાળા, સમરીએ રામ રણુજા વાળાજી. રામ રણુજા વાળા સમરીએ દેવ દ્વારકા વાળા, માતા મિનળ દે પિતા અજમલજી, વડા વિરમદેવ ભાઈ રેજી. લાસા લક્ષ્મી સગુણા બેનડી, સદગુરુ જોગી બાળ, માનવ ભક્ષણ કરે ભેરવો, રાક્ષસ કાળ કરાર ચીરે. પ્રચંડ રૂપ ધરીને પકડ્યો, પૂરી દીધો રે પાતાળ, અનેક એવા પરચા પૂર્યા, ધૂન ધણી રે ધજાળા રેજી. કેશવ પ્રગટ્યા પીર રામદેવ, તુવરા કુળ ઉજાળા. બોલો શ્રી રામદેવજીની જય, બોલો શ્રી દ્વારકાધીશની જય. સંઘ ચાલ્યો ગયો હતો. સંઘની પૂઠે શેઠ શેઠાણી પુત્રને લઈને સાંઢિયા પર બેસી વિદાય થયા. માર્ગમાં એક ભીલડી મળી. એને દલુ શેઠને પૂછ્યું કે શેઠ ક્યાં જાઓ છો? અમે રણુજા જાત્રાએ જઈએ છીએ. શેઠે કહ્યું. ભીલડીએ દોડતા જઈ ભીલને ખબર આપી કે દલુ શેઠ ખૂબ માલ લઈ રણુજા જાય છે. આજે અવસર ચૂકવા જેવો નથી. ભીલ તરત જ આડે માર્ગે ઉપડ્યો ને શેઠને આગળ આવીને પડકાર્યા, ઊભા રહો, જે હોય તે આપી દો. ભીલને જોતા જ શેઠના હાજા ગગડી ગયા, થરથર ધ્રુજવા લાગ્યા. ત્યાં ભીલે ફરી ગર્જના કરી, કહ્યું, શેઠ નીચે ઉતરો,
જે કંઈ હોય તે સીધી રીતે આપી દો. શેઠે ધ્રુજતા ધ્રુજતા સાંઠ જોકારી ત્રણે જણા નીચે ઉતર્યા. છોકરો તો ભયનો માર્યો ચીસો પાડવા લાગ્યો. શેઠાણી કરગરવા લાગી. દલુ શેઠે માલ સોંપવાની આનાકાની કરતાં જ હત્યારા લૂંટારાએ ગુસ્સે થઈને તલવારથી દલુ શેઠનું માથું ધડથી જુદું કરી નાખ્યું. શેઠાણી મૂર્છા ખાઈ જમીન ઉપર ઢળી પડી. થોડી વારે મૂર્છા વળતા જોયું તો લૂંટારો શેઠને મારી નાખી તમામ દાગીના અને ધનમાલ ઉપાડી ગયો હતો. કલ્પાંત કરતી શેઠાણી શ્રી રામદેવજીને પુકાર કરવા લાગી કે હે પ્રગટ પીરજી, હે નોંધારાના આધાર, પીર રામદેવજી મારી વાર કરો. શેઠાણીનો પુકાર શ્રી રામદેવજીએ સાંભળ્યો. તરત જ તેઓ લીલોડા ઘોડે સવાર થઈ ચોર પછવાડે પડ્યા ને ચોરને પડકારતા કહ્યું, ઊભો રહે ચોરટા, જાત્રાળુ વાણિયાને મારી માલ લૂંટી જાય છે, તે માલ તને કેમ કરીને પચશે? લૂંટારો બેધડક બોલ્યો, હું ચોર નથી, આ તો મારો માલ છે. જૂઠું બોલ્યો ચોરટા, એનું ફળ તને ચખાડું. શ્રી રામદેવજીના શબ્દ નીકળતા ભીલ આંધળો ભીત બની ગયો. તેના આખા શરીરે કોઢ નીકળી આવ્યો અને તે ત્યાં જ પટકાઈને પડ્યું. રામદેવજીએ બધો માલ લાવી શેઠાણીને આપતા કહ્યું, આ શેઠનું માથું ધડ સાથે જોડી દો. ધડ સાથે માથું જોડતા ઉતાવળમાં સાંધામાં ચોટલી વચ્ચેથી દબાઈ છેડો બહાર દેખાતો રહી ગયો અને શેઠ થોડીવારમાં આળસ મરડીને બેઠા થયા. એમણે બોચીમાં હાથ ફેરવ્યો તો ચોટલી વચ્ચેથી દબાયેલી અને છેડો બહાર નીકળેલો જોયો. આ જોઈ તેને આશ્ચર્ય થયું. રામદેવજીએ બનેલી બધી વાત જણાવી. કહ્યું કે તમારા વંશની આ નિશાની રહેશે. જેને ચોટલી ગળાના પાછલા ભાગમાં હશે તે તમારા વંશના ગણાશે. શેઠ શેઠાણી અને બાળક રામદેવજીને પગે પડ્યા. તુરત પ્રકાશ થયો અને શમી ગયો. રામદેવજી અદૃશ્ય થયા. રાત્રિ પડી હોવાથી ત્રણે જણા નિંદ્રાધીન થયા. સવારે જાગીને જુએ છે તો તેઓ રણુજાના પાદરમાં પહોંચેલા હતા. જૈન દલુ શેઠે આનંદપૂર્વક પુત્રની બાધા પૂરી કરી રણુજામાંથી ભગવા કપડાં લાવી રામદેવજીના પગમાં પડી ચરણ ધૂલી માથે ચડાવી શેઠે ભગવો ભેગ પહેરી લીધો. શ્રી રામદેવના ભાવિક ભક્તો આશ્ચર્ય પામ્યા અને પૂછવા લાગ્યા કે શેઠ, ભગવા પહેરવાનું કારણ શું? બધાને દલુ શેઠે રામદેવજીના પરચાની વાત માંડીને કહી. દલુ શેઠે ભેખ લઈને શ્રી રામદેવજીના ભજન ભાવમાં જીવન વિતાવ્યું. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.